પાછા ભેટ આવે એ દેતા રહેજો. કોઈને એમ લાગે કે આને ભેટ દેવી અમને દઈ દેજો, અમે આમાં જ નાખતા જાહું. આ ભેટનો મારે એક અનુભવ થઈ ગયો. દિવાળી અમારે ફટાકડાનો આપણે સેલ થયો તો ઉપલેટા ગયા, ત્યાંથી પાછું જામજોધપુર જવાનું હતું ઓપનિંગમાં. વચ્ચે ઉમિયાજી ધામ આવે સિદ્ધસર, અમે ત્યાં માતાજીએ કીધું દર્શન કરતા જાય. ત્યાં ગયા બધા ઓળખી ગયા અમને કે આ ઓલા જ છે, એ માયલા જ છે એમ. તે ત્યાંના મહંત હતા, એને પડખે ઊભા રાખીને ફોટો પડ્યો અને માતાજીને છબી હાથમાં દીધી કે આ બટા તને ભેટ. પછી બીજા મહંત આવ્યા, એને માતાજીની સુંદરી ખંભે દીધી ની કે આ બટા તને ભેટ. એમ ઘણાએ ફૂલ આપ્યા, ચી ભેટ દીધી, કીધું કે આ તમને ભેટ. એટલે આપણને તેમ હોય કે આપણને દીધી તો આપણને ભેટ દે. તો હાઈલા જતા એક ભાઈ છોકરો દીધો, મેં આમ તેડ્યો, ફોટો પડ્યો હતો. હું તો હાલતી તમને કે છોકરો દેતા જાવ, એ નથી દેવાનો. એટલે આમાં કાંઈ એવું ઉગે છોકરો દેવો તો બાપા બે હાથ જોડીને માથું નમાવીને કહું છોકરો ન દેતા. વરાવા ક્યાં જાવ, અમારે આમ થતું જ ન થટાણ. દીકરી દેજો, હે 20 વર્ષની મોટી કરશું, કન્યાદાન કરીને અમે લાભ લઈ તો અમારો ફેરો પાકી જાય. દીકરો ન દેતા. આવું પ્રવચન મેં એકવાર જામનગરમાં કર્યું હતું, નંદી આશ્રમનું. કે આજે ટેકનોલોજી, ભણતર, યુટ્યુબ, ગૂગલના વર્ઝન આવી ગયા, એમાં માણા એની અંદર ખોવાઈ ગયું છે. કેમ કે સમય નથી, સમય હોય તો વ્યવસ્થા નથી, એટલે બળદ કોઈ રાખતું નથી જાજા ભાગ્યે. કેમ કે 150 ડીઝલ પુરાવું તમારું કામ પતી જાય એટલે એક બાજુ એક ઢારિયામાં પડ્યું રહેશે. પણ બળદની જોડ રાખવી તો રાતે 3 વાગે ઉઠીને નીણ નાખવી પડે. એટલે સમયથી મજબૂર થાય, અને અત્યારે કોઈને બળદની એવી જીવજાત પોહાતી નથી. ભલે સમયની આરે હાલવું જરૂરી છે, પણ પાછળનો સમય હું હતો ને એની વ્યાખ્યા હું હતી એ યાદ રાખવો પડે. કેમ કે આપણે હિન્દુના દીકરા છે, આપણી પરંપરા છે, અને બળદ આપણો ખેડૂતનો ભાઈ ભાગ્યો છે. પછી કોઈ પર વરણનો ખેડૂ હોય, પણ બળદ ગૌ માતાનું સંતાન અને આપણો ભાઈ ભાગ્યો છે. ગૌ માતાની અંદર 33 કરોડ દેવનો વાસ છે ને, તો આ એનું જ સંતાન છે. આજે એ વ્યવસ્થા તમારાથી નથી થતી, એટલે આપણે જેમ દીકરો અમુક સમય મોટો થાય પછી માનું દૂધ બંધ થઈ જાય, એમ બળદ નહીં અમુક સમય થાય વાછડાને એટલે માનું દૂધ પીતો બંધ થઈ જાય, પછી આપણે એની જરૂર ન હોય એટલે આપણે એને વેચી નાખી છીએ 2000 5000 જે આપણા નસીબમાં. પણ એ આપણે તો 2-5 લઈ લઈ છીએ, પણ એ ગૌ માતાનો સંતાન કહેવાય. કે બળદ આપણો ભાઈ ભાગ્યો, એ છેલ્લે જાય છે ક્યાં એ તો વિચાર કરો. એટલે તમારાથી ભરણ પોષણ ન થાય તો કાંઈ નહીં, હું ખેડૂતનો દીકરો છું ને એ વ્યાખ્યાની વેદનાની મને ખબર છે. એટલે ઘણી જગ્યાએ હવે તો આપણા રૂપિયો છે, સમય હારો છે, અને ઘણા એવા દાતા છે અત્યારે કે આખા આશ્રમ ખોલીને બેઠા છે કે ભાઈ તમારી પાસે બળદ કોઈ રખડતું હોય તો અહીંયા મૂકી જાઓ, અમે એના ગઢ પણ પાળશું. તો મિત્રો 2-5 હજારમાં વાછડા કે બળદ વેચતા નહીં, ક્યાં જાય છે એનો વિચાર કરીને પછી વેચજો. તમારાથી ભરણ પોષણ ન થાય તો આપણા મલકમાં, આપણા હોરઠમાં, આપણા સૌરાષ્ટ્રમાં, આપણા કાઠિયાવાડમાં ઘણા એવા આશ્રમ છે કે ત્યાં તમે બળદ મૂકી આવો, નામ લખાઈ આવો ને જે કાંઈ 2000 ફી લેતા હોય આપી આવો, એટલે એનું ગઢ પણ ન્યા જાય છે. એ છેલ્લે કપાવા નથી જતો. એવું પ્રવચન મેં ત્યાં કર્યું હતું ને તો એક કોડો બેઠો હતો, મને કે વાંઢા આશ્રમનું કંઈક કરો ને, વાંઢા બહુ વધી ગયા છે. મારા દીકરા એવો સવાલ, એ પ્રવચન મેં કર્યું 2 વર્ષ પહેલા વાલમ લાઈવમાં મારો જામનગરનો પ્રોગ્રામ હતો, મેં એમાં એને જવાબ દીધો છે. મને મારા દીકરા એમ કીધું કે આ બળદનું ને એ આશ્રમનું કયો છો, વાંઢા આશ્રમનું કંઈક કરો ને કે અમે ઘરે ઘરે વાંઢા કેટલા. મેં કીધી મારીને તમારી ભૂલ નથી, 25-30 વર્ષ પહેલા તમારા ને અમારા વડવાવે કરી છે એ ભૂલ છે. તૈયાર દીકરી બોજ લાગતી હતી, દીકરી હરપનો ભારો લાગતો હતો. આજે ભગવાનની મહેરબાનીથી દીકરીને દીકરાને એક સમાન ગણાય છે. દીકરા કરતાં દીકરીઓ આગળ છે. દીકરી તો પહેલેથી બાપા લક્ષ્મી રૂપ છે, સમજણ છે એનામાં. પણ ક્યાંક ને ક્યાંક ત્યારે એવો સમય હતો કે દીકરીને બોજ લાગતી હતી દીકરી, એટલે દવાખાનાના રવેડે સડી ગયા હતા. અને 25-30 વર્ષ પહેલા જે વડવાવે ભૂલ કરી હતી આજની યુવા પેઢી ભોગવે છે. વાહ વાહ, ખોટું હોય ને બાપુ તો 2 ઝાપટ મારી લેજો. પટેલનો દીકરો થાય, હા તા મોટે તમારી ઝાપટ ખાઈ લે. અને સાચું હોય તો એકવાર તાળીઓ પાડજો કે 25-30 વર્ષ પહેલા જે વડવાવે ભૂલ કરી હતી ને, એટલે આજે દીકરીઓના ખપ પડ્યા છે. એટલે દીકરી ભેટમાં દો તો વાંધો ને બાપા, રાજી ખુશીથી કન્યાદાન કરીને અમારો ફેરો અમે પકાવી લેવું, આ એક હાસ્યની વાત છે.
બાકી મને ડોહિયું બહુ ગમે. મારું એક સ્પેશિયલ ગીત છે, બોલો. ગમે ત્યાં જાઉં ને એ ગીત મારું ઊભું જ હોય. કારેલામાં કૃષ્ણ જોયા, દૂધીમાં દીવા બરે. હા, ભગવાનનો વાસ બધાય હોય, કેમ ન હોય? જે સજીવ વસ્તુ છે, જે ધરતીમાંથી ઉપજે છે. પાણીમાં ભગવાનનો વાસ છે, લીલા વનસ્પતિમાં ભગવાનનો વાસ છે. આજ તો આ ચોકમાં ભગવાનનો વાસ છે. નકર માંડવો પડે નહીં, એકાદા ટકો તૂટે નહીં. ભગવાનનો વાસ છે, ભગવાનની મરજી છે કે આ ભલે અડીખમ ઊભું, આની નીચે જે કાર્યક્રમ થાય ગાયોના લાભાર્થ છે. એટલે આજે અહીંયા કોઈનો વાળ વાંકો ન થાય. એમ હિન્દુ ધર્મની અનુસાર શાસ્ત્ર મુજબ વર્ષના 365 દિવસ, એમાં ક્યારેક ચોથ ને પાંચમ ભેગું હોય તો છઠનો દિવસ કપાણો વૈધો, ક્યારેક દસમ 11 ભેગી હોય તો 12નો દિવસ વૈધો. એ એક એક દિવસ વધે. એને શાસ્ત્રની મુજબ 365 દિવસમાં 3 વર્ષે 1 મહિનો નોખો કાઢ્યો. એ મહિનાનું નામ આપ્યું અધિક માસ, એટલે કે પુરુષોત્તમ મહિનો. પુરુષોત્તમ મહિનામાં ડોહ્યું ભગવાન પુરુષોત્તમની પૂજા કરે છે. એ આપણે ઘણી વાર કે 2 ભાદરવ્યા આવે, 2 અહાડ આવે, પણ એને પુરુષોત્તમજીની પૂજા થાય. ધોકો આવે, ધોકો તારા જેવો વરનો વૈસલો દી હોય ઈ તું મરી ગયો. વૈસમાં ઉલરેસ પાછો એટલે આવતું હોય તો કેવું પડે ને, ધોકો ન થાવ. ધોકો નોખો ઈ 52 પત્તા બહારની વસ્તુ છે. 365 દિવસ, એમાં 1 મહિનો નોખા જે તઈ થતી થઈને વાર હોય એને નોખા કાઢે, એટલે 1 મહિનો એક્સ્ટ્રા બન્યો, એને કહેવાય અધિક માસ. એ અધિક માસમાં મહિલાઓ ભગવાનને કૃષ્ણ દાસી સમજે, કોઈ ગોપી સમજે, અને એની અંદર ગોપી ભાવ લઈ અને ભગવાનની પૂજા કરે. એમાં ડોહીઓ ભગવાનને વનસ્પતિમાં જોડ્યા, શાકભાજીમાં ભગવાનને હરખાવી દીધા. ભગવાનનો વાસ બધે છે. રણયુદ્ધના મેદાનમાં વિકરાળ સ્વરૂપ કૃષ્ણને બતાવ્યું. કૃષ્ણએ વિકરાળ સ્વરૂપ અર્જુનને બતાવ્યું. ત્યારે ભગવાને આખી વ્યાખ્યા વાંચી, ગીતામાં વાંચી લેજો કે ભગવાનનો ક્યાં ક્યાં વાસ છે. વનસ્પતિમાં બધે છે, એટલે આ શાકભાજી વનસ્પતિ છે, તો ભગવાનને એમાં એને હરખાવ્યા. 2 કડી ગાય લઈ, બધાને મજા આવશે. તારે ડોહ્યું એમ કીધું, એમે તો કારેલામાં, જો આમાં તાલીઓ પાડવી પડશે, બધી બાયુને સત્સંગ કરવો પડશે. આ તો વીજળીનો સત્સંગ બાપા. તાળી ઘણી હોય, વટની તાળી, ખુમારીની તાળી, હાસ્યની તાળી, શાબાશીની તાળી, ગાંડા ગોદળવાની તાળી, હોશિયારીની તાળી, એમ આ ધર્મની તાળી. તાળી પાડતા પાપ લાગે ને તો આ પોટલું બાંધીને રાજ્યાન માથે મૂકી દેજો, લેતો જાહે. હું શું કામ ઉપાડું પાપના પોટલા? ભલે હું ઉપાડે, ક્યાં મારા બાપનો દીકરો છે. બાયુને તાલીઓ પાડવાની છે આ ગીતમાં. એમે તો કારેલામાં કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવા બળે રે. તાલીઓ નથી વાગતી. એમે તો કારેલામાં કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવા બળે રે. એ ગુવારમાં ગોવિંદજીને વાલો રમા વાલો, એ ગુવારમાં ગોવિંદજીને વાલો રમા વાલો. બટેટામાં બટુક બિરાજે, દૂધીમાં દીવા બળે રે. કારેલામાં કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવા બળે રે. કારેલામાં કૃષ્ણ જોયા રે, એ ગલકામાં ગુંજતા જોયા, ભીંડામાં ભમતા જોયા. એ ગલકામાં ગુંજતા જોયા, ભીંડામાં ભમતા જોયા. એક ડોહી કે બાઈ મેં જોયા, ગલકામાં જોયા, તો દૂધી ડોહી કે બાઈ મેં જોયા, ગુવારમાં જોયા.
તો મણીમાં આવ્યા ઈ કે રીંગણામાં રમતા જોયા રે દૂધીમાં દીવા બળે રે એ રીંગણામાં રમતા જોયા રે દૂધીમાં દીવા બળે રે એ મોરામાં મોહનદીને કિશોરે ઘનશ્યામજી એ મોરામાં મોહનદીને કિશોરે ઘનશ્યામજી એ સકરીય શ્રીનાથ બિરાજે દૂધીમાં દીવા બળે રે છેલ્લી કડી છેલ્લી કડી એક છે મારી પાસે છેલ્લી કડી ગાવી છે પણ એમાં બહુ સત્યની વાત છે કદાચ ઈ કડી ગાવને કોઈને મનમાં સવાલ પેદા થાય કે આ કડી કેમ આમ તો પેલા એનું વર્ણન કરી દઉં કેમ કે મતલબ વગરની વાત ન હોય એમ કહેવામાં એના મતલબ થતા હોય નોખા નોખા હે હવે હું તમને કહું એ તો ખારું માણસ તમને કહું છું આનો મતલબ હોય એમાંય મતલબ હોય તો આ તો આખા ધર્મની હારે અમુક વસ્તુને અમુક ધર્મમાં સ્વીકારતા નથી મારે ઈ ગાવું મારે ચોખવટ કરવી પડે કેમ કે ચલો વર્ણન કરતા 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 ભગવાનની ભક્તિમાં એટલી ઘેલી થઈને ઈ ડોહીએ ભગવાનને આદુ લહણ ને ડુંગળીમાં જોડ્યા આજ કડી હું ગાઉં તમને કદાચ સવાલ પેદા થાય મગજમાં એટલે કહું કે લહણ ને ડુંગળી એ પ્રભુની દેન છે જમીનમાંથી નીકળે છે વનસ્પતિ છે એમાં ભગવાનનો વાસ હોય પણ અમુક ધર્મ અમુક સંપ્રદાય અમુક દેવસ્થાનો ત્યાં આપણે એ ખાવાની મનાય છે કારણ કે એનો સ્વભાવ એવો છે એની અંદર ગુણ એવું છે બધાને ગુણ નોખો નોખો હોય એની અંદર ગુણ એવું છે કે એ ખાવાથી આપણા મગજના વિચાર શુદ્ધ નથી રહેતા તામસી વૃત્તિ થાય એટલે આપણે અમુક જગ્યાએ એ વસ્તુ નથી ખવાતી એનું ગુણ એવું ગુણ બધામાં એવું દારૂ વનસ્પતિમાંથી બને તો એનો ગુણ એવો છે બે મારે ત્રીજા મારે તો બાયડીને બા કહેવાય જાય અમુક અમુક ને એવી ટેવ હોય ઈ છે બાપા અને દૂધ એને આપણે અમૃત કહીશું શું કામ કે માના હૃદયમાંથી આવે એટલે અમૃત કીધું બાકી શરીરની રચનામાંથી આહારમાંથી ઉપજે હા શરીરમાંથી આહારમાંથી ઉપજે છતાંય આપણે એને અમૃત કઈ કારણ કે એમાં ગુણ એવા હવે એ દાખલો દઈ દઉં તો અમે આ પાટિયું વૈરા ભાદરના કાંઠેથી ત્યાં બે જણા બાતર માતાજી કરે કોઈ દી ન બાજે આ તો હું એક દાખલો દઉં બાકી ભગવાન કરે કે કોઈ ક્યાંય કોઈ દી ન બાજે આ તો યુક્રેન વાળા ગાંડા છે ઈ રશિયા વાળા બાજે ક્યાં ભેગું બાંધી જવું હવે હવના ઠેકાણે હવને રહેવા દ્યો ને આટલો બધો હેનો હને પાછે મરી ગયા તમને અમારા ગામ મલકના છોકરાઓને હેલિકોપ્ટર લઈ લઈને તાત્કાલિક તેડાવા પડ્યા બિચારાઓને ભણતર ન બગડ્યું તઈ એની વૈશ્વે આપણા હલવાઈ ગયા હતા અને આપણા ન્યા ઠેઠ પગ્યા અહીં સોપડિયું નહોતું અહીં સાહેબ નહોતા તો એટલે બે જણા ભાદરના કાંઠે બાજતા હોય એમાં એક દૂધ પીનું ઉભો ને એક દારૂ પીનું ઉભો હોય એટલે દૂધ પીનું ઉભો એને શું થાય ખબર એલા વે એ કોકા બિચારા નોખા પાડો એ ઓલા બિચારાને લાગી જાય ઓલો જો હેઠો પડી ગયો ઓલો માથે ચડી ગયો લાગી એટલે ભાઈ કોક નોખા પાડો એનામાં દયા હોય કારણ કે દૂધ પીધું છે માના છાતીએથી દૂધ આવ્યું છે એને પીધું એટલે એને અમૃત કહેવાય દારૂ પીધો હોય તો એ પાડી દે હવે નાખે એને એવું અહમ સડે દારૂ પીધો એટલે એમ ડુંગળી લહણ ખરાબ નથી એના ગુણ એવા છે હે બાકી દવાખાને જાવ જેની જેની નળિયું બ્લોક થયું ત્યાં લહણના જ ઇન્જેક્શન નાખે ત્યાં કાંઈ ડોક્ટર નથી પૂછતા કે કયા ધર્મનો છો એનો ધર્મ એક જ છે કે માનવ ધર્મ છે ને એની પાસે માણ આવ્યો એને બચાવવાનો ગમે એ કોશિશ છે એ મેડિકલ કે છે મારા ભાઈને નળી બ્લોક હતી ડોક્ટરે કીધું કાસું લોહણ ખવડાવો લોહી પાતળું થાય ન્યાયની જરૂર પડે કેમ કે ભગવાનની મરજી છે એ હાટું તો ભગવાને એમાંથી ઉપજાવ્યું છે એટલે આ ડોહીઓએ કીધું એ ખોટું નથી ડોહીઓએ શું કીધું ખબર આદુમાં અલબેલો ને લહણમાં લાલો 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 ડુંગરીમાં દામોદર રે
દૂધીમાં દીવા બળે રે ડુંગળીમાં દામોદર રે દૂધીમાં દીવા બળે રે એ મેં તો કારેલામાં કૃષ્ણ જોયા રે દૂધીમાં દીવા બળે રે દૂધીમાં દીવા બળે રે દૂધીમાં દીવા બળે રે લગન કોની ઘરે છે હે ઘરમાં થવા આવું લૂણ ઉતારવા કંકોત્રી વાય સીધી રોહિતભાઈ લગ્ન છે કાંઈ નહીં વરમાય નથી થવું ને મારે લૂણ ઉતારવાય નથી આવવું પણ હાહુ હાડલો મોકલી દેજો વરરાજો બહેનો ઘડીક એને લાડ લડાવવા તો પડે ને આમ તો જો મોઢું તરત લાહો લાડવો કોકે મોઢામ નાખી દીધો એવું થઈ ગયું મેં ખાલી ગીત ગાવાનું કીધું તો આટલા હરખાઈ ગયા તો તેથી વરઘોડે સડશે કેટલા હરખા હે બે ત્રણ જણા પડખે રહી ગયો ધાર્મિક સંસ્કૃતિ છે પણ વરરાજાનું નામ આવ્યું તો જરાક મજા આવે એવું એક કરી નાખું ભૂલ થાય તો માફ કરી એ દુલ્હે કા ચહેરા સુહાના લગતા હે ભાઈને ઊભા રાખજો અહીંયા વચ્ચે અને એના કોઈ મિત્ર હગા હોય એને એકવાર ભલે પસાથી વધાવજો ભાઈને અહીં ઊભા કરજો અને એના જે કુટુંબીજનો મિત્ર બધા એકવાર એને વધાવજો તમે એને વધાવો ને ગાયુના પેટમાં 2000 વધારે જાય તો મારા બાપનું શું જાય हर दूल्हे का सेहरा सुहाना लगता है ये दुल्हन का तो दिल दीवाना लगता है अरे पल भर में कैसे बदलते हैं रिश्ते अब तो हर अपना बेगाना लगता है दूल्हे का चेहरा सुहाना लगता है अरे दुल्हन का तो दिल दीवाना लगता है दूल्हे का चेहरा सुहाना लगता है दुल्हन का तो दिल दीवाना लगता है अरे मैं तेरी बाहों के झूले में पली बापुल जा रही हूँ छोड़ के तेरी गली बापुल अरे मैं तेरी बाहों के झूले में पली बापुल जा रही हूँ छोड़ के तेरी गली बापुल खूबसूरत ये नजारे याद आएंगे चाह के भी हम तुम्हें ना भूल पाएंगे पर मुश्किल दामन को छुड़ाना लगता है दुल्हन का तो दिल दीवाना लगता है धड़कन 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 मेरी धड़कन धड़कन तेरी धड़कन 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 मेरी धड़कन मेरी धड़कन मेरी धड़कन
ચલો અમારો એક રાઉન્ડ કોમેડીનો લઈ લઈ, પછી અમારી વાણીને વિરામ આપી અને આપણે કલાકારોને જોવાના છે જી. કેમ કે બધા કલાકારોનું એક સ્ટેજ હોય અને અમે તો એક ટેકો છે બાપા, તમારે કાયમના છે. એટલે અને અમારે પાછું ભેગું થવું હોય. અહીંયા જ જો અમે અમારો ઉપાડો લઈ લઈ તો કાલે વાર બીજે કે ઈ નહીં હોય, ઈ હોય તમે નહીં. કેમ કે ભાઈ હૈદનો આટો કાંઈક તો હોય ને. હે છેલ્લું લઈ લઈએ એક અમારો વિડીયો છે દેર ભોજાઈનો ડખો. હા, એમાં મારો દેરનો રોલ હોય છે અને ધનસુખભાઈ ભાઈ કેમાં એ નકટા ભાભી, મારા ભાભી હોય. અટાણ થોડું હોય પણ ભાઈ. હા તઈ ભાભી, એ ભાભી, એ આ શું કરો છો તમે? આ બેઠી ઠામણા ઉટકું છું, રાંધું કે નહીં? રાંધવાનું બાકી છે. તો તમને ખબર ન પડે આ તમારા દેરને ભૂખ લાગી હોય? આ 3 જણા વચ્ચે એક તપેલું છે, એમાંય કાણું પડી ગયું છે. તારો ભાઈ હંધાવા ગયો છે. હવે ઈ મારે ન જોવાનું હોય, મને ભૂખ લાગી છે એનું કઈક કરો. ભૂખ લાગી વાડીએ શેરડીને માદરિયા ખાઈ લેવા ને અહીંયા હું માર્યો તારા બાપ રોતડા કરી દે વાડીમાં. એટલે મારે ઈ જ કરવાનું નકરું. ઈ જ કરવાનું ને તારે વાડીએ જ રહેવાનું છે. અહીંયા ઘરમાં હું ડાયટું હોય કામ કરવા હાટું તને ગદરાવી નકર તને કરવો છે હું. તો મને ક્યાંક પરણાવી દ્યો ને. પરણાવો તો વિચાર હતો જ. મારા મામાની છોકરી હતી, કઈડેથી 2 પગ નહોતા. મેં કીધું તારે ઉપાધિ ને એને નહીં. પછી વિચાર ફેરવી નાખ્યો. મેં કીધું આ તો કામા કોઈટો છે. વાડીએ જઈને મરી ગયો નકરું હું તો રહીએ. કેટલું ખાઈ જાય બાપા, કેટલું ખાઈ જાય. વઢું તો કે હજી તો ભેંસની સરગ જેટલું ખાધું. કેટલું ખાઈ જાય. આ ખાય એટલું તો નાનો હુંનો પાડો ખાઈ જાય તો આફરો સડી જાય એટલું ગરસી જાય છે. એ પાડો પાડો કરતી નહીં હો. કા તું મારા ભાઈના ઘરમાં આવી છો, સમજી લેજે. તે આવી સૌ ક્યાં વાંધો છે એમાં, પણ તું વચમાં પડસ. 2 માણાને હકનો હડાકો નથી આવી દીધો. મરી ગયા ધરાઈને ધાન નથી ખાવા દેતો. તું કંઈક નું કંઈક તારું ઊભું જેની તેની અરે બથો થાય ગલે નકરા માવા ખાઈ લે. નામાં અમારે શું કરવાના? કા તો નોખો કરી દ્યો મને. ના હવે વાંઢાવને ક્યાંય નોખા કરવાના હોય? પૈણેલા હોય એના હકીસા હોય, એના ભાગ હોય. વાંઢાના હોય ક્યાંય મલક પડ્યો રખડી ખા જા. ભાભી તમે ખોટી માથાકૂટ ન કરો ને મને ખાવાનું દ્યો. ખાવા નથી ના તો પાડું છું. કા ને ટોપિયામાં તીનું છે. તારો ભાઈ હંધાવા ગયો છે. જા મારી બેન બોલી. હે હા આ તારી બેન છે? હા, તો મારું ગોઠવી દે ને ન્યા. ત્યાં નથી ગોઠવાય એમ. 3 છોકરાની માં છે તો હાઠી નબળી છે ને એટલે ઉંમર દેખાતી નથી. ત્યાં ગોઠવાય. 3 છોકરાની માં છે તો બાંધો એવો છે. હા 2 માસિયાર બેનું. મારી માનો બાંધો એવો ને એની માનો એવો અને પછી અમાર નાની નો એવો. અમારો આખું કુટુંબ એવું હંધાય હાઠીના નબરા. હા તારી માય નબળી ને તુંય નબળી. તઈ શું તઈ? એટલે ભાગ નહીં જડે. મલક પડ્યો હમો અવાજ તો કરતો જ નહીં. શું કરી ત્યાં લઈશ? દૂધમાં કાંઈ વૈધું છે? નકરા પાકડા ગુજા. એકેય દૂધની ગુજી છે. હમણાં ઓલી ખાંડી બે લઈ આવ્યા. તઈને આસરમાં ગાંઠ હતી જોયા કારવા વગરના. તે મને થોડી ખબર પડે છે એમાં. તારો ભાઈ ગયો તો મોટું પૂછડું દોઈ કે ભે હારી છે ને સિંગડા હારા છે લઈ આવ્યો. થોડુંક દોઈને જોવું તું ને. તેમાં મારો વાગ તું મને કા વળકા ભર? વાગ મારા ભાઈ નો છે. દૂધનો હિસાબ જ ન થાય. ઓણ કાંઈ છે નહીં. પૈણવા બૈણવાનું રેવા દ્યો. અને તું તારે તને એમને નહીં રહેવા દઈ. કદાચ વાંઢો મરી જાય ને તો લીલ પૈણાઈશું ને હાઈ તકમાં અમે 2 માણા બેહી જાહું. હા તમે હાતકમાં બેસો એમ? દૂધનો હિસાબ નથી આ ફેરે કાંઈ જાજો આવ્યો. એટલે હાતકમાં બેસો એટલે શું કહેવાનું થાય છે ભાભી તમારું? તારા ભાગમાં હોય તો આત્માને સદગતિ થાય. એમ હું કાંઈ જવાનો નથી હો, ધ્યાન રાખજો થોડુંક. હિસાબ તો માગતો જ નહીં. દૂધના હિસાબમાં કાંઈ વધ્યું છે? ન વધે. તમને દોતા ન આવડે તો એવી રીતના તમે આસર પકડો છો ને સીધા ઢોર ભડકે છે. વાંક તમારો છે બધોય. એમ નહોતી ભેં ભડકી. તો પમદી ઓલી ભૂરી ભેં વ્યાણી ને તી પાડો મરી ગયેલો આવ્યો. મારે શું કરવું? ત્યાંના ભાઈને કીધું ભેં ભડકે છે ને પાડાની આવતા હોય દેવાય થઈ જશે તો ભેંસને દોવી છે. મેં કીધું તો મેં કીધું શું કરશું? મેં કાંઈ કરવાનું ન હોય. ડમસિયા માથે કારો ધાબરો છે ઈ ઓટીને ઘડી ભેંની મોઢા આગળ વાંકા ઉભા રહ્યો તો પાડો સમજીને દોવા દે તો દોઈ નાખી. તો મારી કે વાકો તો ઉભો રહ્યો ભેંના મોઢા આગળ. મેં કીધું મુંડો આમ કરતો એને એમ થાય કે હારે ખાણ ખાતા શીખે છે. તે આમ કરતો તો મરી જાય. ધોરા એક્શનના બૂટ પહેર્યા તી કાઢતા ભૂલી ગયો. અને એની માં બૂટ હમું જોઈ ગઈ કે આ મારો પાડો નથી. અદાયણો કોક આવ્યો લાગે. ફાટ કરીને પાટું ઠોક્યું. નરિયા હો હરવો કાઢ્યો. એટલે દૂધનો હિસાબ કઈ આવ્યો જ નથી આ ફેરે.
કાંઈ વાંધો નહીં, તું ખાવાનું દે મને. ખાવાનું નથી કા ત્યાં દૂધનો હિસાબ જ નથી આવ્યો, કરિયાણું નથી આવ્યા, એમાંય ટોપિયામ તીનું તારો ભાઈ હંધાવા ગયો છે. તારી માને મારે કેવું પડશે, મને એવું લાગે છે. શું કેવું છે? કેવું જ પડે ને, કાંઈ આમ થોડું હાલે. મારી માં મારા બાપનું કોઈ દી માયની નથી, તારું ક્યાંથી માનશે? આની માં અઠવાડિયામાં 3 વાર અહીંયા હોય ઘરમાં. તો આવે દીકરીને ઘરે માવતર નો આવે, શું માવતરના દુશ્મન આવે? ભીમ 11 આવે તો તપેલું લઈ આવે, હં. વળી ભાઈ બીજ આવે તો બહુ ઘણું લઈ આવે, અને વળી કઈક પ્રસંગ હોય તો કુકર લઈ આવે. કુકર એની માં લઈ આવે ને સીટીયું મારી વાગે. તો વાલ નબળા હોય એમાં સીટીયું વાગે. હા, હવે અમારા કાર્યક્રમના અહીંયા વિરામ આપીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું કહેવા દો, આ તો સમજી જાય, બાકી રોડે જ રખડવાના હે. એટલે જ એની ઉપર એક પોઈન્ટ આવ્યો, માફ કરજો વ્યક્તિગત ઉપર નથી, પણ સાહેબે એક સવાલ કર્યો એટલે જ કહું છું કે અત્યારના નાની ઉંમરના હોવાળું હોય કે દીકરી હોય, ગઈઢા છે ને એની પાસે બેહેજો, કેમ કે ગઈઢાવની વાણી કડવી છે પણ ઈ છે સાચું. હા, અમે ઘણી જગ્યાએ જાતા હોય ને સાહેબ, અમે અમારી નજરે જોયું, બાયું રહોડામાં મોબાઈલ ચાલુ કરીને અને આમ કરીને રસોઈ બનાવે, એટલે ડોહી એમ કે બટા તમે દાળ ઢોકળી બનાવો છો પણ આટલો વઘાર આવે પછી આ નાખજો. તો કે બોલો મામા, ટક ટક કરો માં, મને બધું આવડે, તમારે શીખવાડવાની જરૂર નથી, હું ભણેલી ગણેલી છું. મોબાઈલમાં નેટમાં મને બધું આવડી જાય, અને નહીં આવડે ને નેટમાંથી શીખી લઈ, તમારે બોલવાની જરૂર નથી. એટલે દીકરીઓને કહું છું કે ગઈઠા બેઠા છે ને તો અમુક આપણી સંસ્કૃતિ એમાંથી શીખી લેજો. એમાં માતાજીના નિવેદ મોબાઈલના નેટમાં નહીં આવે, છોકરાઓની સઠિયું મોબાઈલના નેટમાં નહીં આવે. આ ડોહિયું બેઠી છે તો સઠી કરતા ને બધું શીખી જાજો, નકર ડોહિયું વહી જાહે ને તો આવનારી પેઢીઓ સઠિયું વગરની રહી જાહે. બીજું કાંઈ ન શીખો તો કાંઈ નહીં, ડોહલાવ પાસેથી. પણ આપણી હિન્દુ ધર્મની અમુક સંસ્કૃતિ છે ને, અમુક રીત રિવાજ એ મોબાઈલમાં નહીં આવે. એટલે ડોહિયું બેઠા છે, મારા બેન, મારા બાપ, મારા માવતર શીખી લેજો. ખોટું લાગ્યું હોય મારા 2 શબ્દનું તો 2 ગાયરું દઈને તમારું હૈયું હરવું કરી નાખજો, પણ કીધું છે મેં હાસું. ખૂબ ખૂબ આભાર. વીજળીના આમ તો આપણા કલ્ચરલ, આપણા ગામના સંસ્કૃતિ આ બધું જાળવવા માટે અમે જ કીધું હતું કે ઘણા બધા ખુલ્લા શબ્દોનો ઉપયોગ માંડવા ગામમાં નહીં કરવો, એટલે મર્યાદિત આપણા સંસ્કારોના અનુરૂપ આપણે જે હાસ્ય પીરશું. આપ સૌએ ખૂબ જ શાંતિથી માણ્યા. કેવું લાગ્યું વીજળી અમારું ગામ? મને બહુ આનંદ થયો કે તમારી સંસ્કૃતિ વચ્ચે અમને ઉપસ્થિત કર્યા, અને અમે ગમે ત્યાં જાય અમે પહેલા ઈ રાખી, ઈ આદત અમારામાં છે, અને અમે પહેલા ઈ વિચાર કરી કે આપણે જ્યાં જાય ને આપણી અને એની મર્યાદા ન તૂટે. એટલે તો આવતા વેત મેં પહેલા કીધું હતું કે અમારામાં ગેરશબ્દ અમારા વિડીયામાં નથી આવતો, પણ તમારી ને અમારી બોલી અલગ હોય, એટલે કદાચ અમે કાયમ બોલતા હોય, તમારે અવરી થતી હોય તો ક્યાંક ને ક્યાંક એમ થાય કે આ શબ્દ રોંગ છે, બાકી બોલાઈ ગયું તો માફ કરી દેજો.